ભાઈ પેલો આવ્યો નહીં, એને ફોન બંધ તો કરો તો. મને લાગે એને માર્યો લાગે બરોબર. ફોન કરી દે, જોઈએ આપણે. નહીં ઉપાડતો ભાઈ, હું કરું કરી દઉં, કરી જોઈ. फोन ऊपर फोन ठोके जाए पर એને બુદ્ધિ નહીં કે હોય અરે બે ચાર ચાપટો કાઢી હે માણવાય બહાર લઈ જવા દેતા ભાઈબંધો. હવે આ લોકો ગોવાની વાત ફોન તો ઉપાડો નહીં. ફોન ઉપાડે તો મારે જવું જ પડશે કેમ કે ભાઈબંધો વગર નહીં ચાલે. નહીં ઉપાડતો મારવા હવે ફોન ફોન કરો નહીં તો મને કોટો કાળે ના ઉપર એક તો હવે બાપા મગજનો થોડો કરી નાખ્યો અને અમારે તો ફોન નહીં ઉપાડતો ઉપર છેલ્લી કર તું કેમ એટલું જ કરવું હોય બાકી મારો મગજ હવે પાટું પાટું થઈ ગયું. નહીં ઉપાડતો લે ફોન, હું ફોન કર આવશે આવો ગોવાની તો ટેન્શન તો દેતું તારે. અરે ફોન કરો ઉપાડી લો ફોન. હા બોલ ભાઈ. હા ભાઈ તું હું એમ કહેતો તો કોણ ગયો તું હવે ના ભેગો તો ભાઈ ઘરે બે થોડી વાર રહીને ફોન કરું તો મારા પપ્પા જોડે બી છે. હા કઈ મારું ભાઈ સમજે. હા કોનો બોના બોલ લા ને ના પડી એટલે ફોન ઓટો પડી ગયો ને બોલ બોવાનો તો સબને વિચાર લાવતો ના તો તું જોઈ તબર કો કાઢી નાખે બોલ તો બોલ એ હું કરો ને બધે ખબર પડે તમારે તો વધારે વાળી જોઈએ ને. समझ रहे हो आप समझ रहे हो. ચાલ આરે ભાઈ હું એક તો બોવાના મમ્મી મદદ મારી શું કીધું લા તમારા બધા પપ્પા કેમ ના પાડે મને ખબર નહીં પડતી. તમે લોકો કોમ જ એવા કરો કે વિશ્વાસ જ ના હોય તમારા ઘરવાળા. વિશ્વાસ બનાવો થોડો ઘરવાળા ઉપર. મારા પપ્પાએ કઈ ફટ દઈને ના પાડી દીધી. આવું બહુ આવું જુઓ. હવે એ રોજ ક્યારે આવશે ને ક્યારે મળશે આપણે. મારે હવે તો લાગતું નહીં ગોવાનો પ્લાન થાય. ભાઈ વધારે પડતું બોલે ના બોલી તારા બાપા જેવા બધાના બાપા ના હોય એટલે વધારે લપ ના કર. હું જવું કે જવું હોય તો જા નકર તેલ લેવા જા. આટલું બધું ટણી ના જુઓ. The next day. પપ્પા અમારા ગોવાનો પ્લાન કેન્સલ કર્યો. ના નહીં જવાનું. કેમ બેટા કેમ કેન્સલ કર્યો પ્લાન? ત્યાં પેલા લોકોના પપ્પાએ ના પાડી દીધી એ લોકો ના અને મારે અલગથી એ લોકો એટલે ખાલી ખોટું હવે એ લોકોને માર પડે એમ કરતે હવે પ્લાન કેન્સલ જ કરી દીધો. એટલે લાય લોકોના પપ્પાનો ફોન લગાવી યાર હું વાત કરું. લો પપ્પા લાય. હાલો જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી કે નહીં લાલા ભાઈ? હા પડી ને ભાઈ. બોલો બોલો જય શ્રી કૃષ્ણ. કેમ છોકરાઓ ના પાડી તમે જવાની ગોવા? એટલે અહીંયા હું ફરવા નહીં ગયો ને એને હું ગોવા મોકલી દઉં? હું ગોવા નહીં ગયો ને હજુ તો. એટલે તમારે કશે જવું નહીં યાર. તમે ના જાય એટલે છોકરાઓ ફરવા ના જાય? મોકલો બાપલા છોકરાઓને. એવું ના કરાય. તમારા લોકોને કારણે તો મેં હા પાડી. મેં કીધું તમે લોકો હા પાડશો અને તમે લોકો જ ના પાડી દીધી. અને તમારા ફોન કરીને પૂછવું તો પડે ને. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. એક ફોન કરો, આપણે બધા જઈએ ગોવા. આ લોકોને રહેવા દો નહીં. આપણે જઈએ, આપણે ગોવા ફરીએ. મૂકો ઉભા રહો, હું પેલા ટીનિયાના બાપાને ફોન કરું. એમને કોન્ફરન્સમાં લઉં, પૂછીએ કે જવું કે નહીં ગોવા. ના એ તો બહાર ગયો અભિયા. મને ફરવાની તો ઈચ્છા હતી. મેં કીધું આ બિચારા છોકરાઓને જવા દઈએ. ના આપણે જ જઈએ. કે લેવા જાય છોકરાઓ.
આપણે ના ભર્યા તો શું કરવાના આપણા પૈસા? સારું હેડો, હું પેલા એમને કોન્ફરન્સમાં લઉં, ચાલુ રાખો. હેલો જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો બોલો. ના ભાઈ ના, બે છોકરા ના મોકલે. ખબર તો હું થાય તો એવું એમ આપણે જવાનું ગોઠવ્યું. હાલો ભાઈ બધા આપણે જઈએ તમે હેડો. લઈ લઈ જવા છોકરા આપણે જઈએ હેડો. હા ઠીક છે, એમાં હું પૂછવાનું મારે જવાનું હોય ને એમાં કોઈને પૂછવાનું હોય. સારું હેડો બરોબર. હું કહું બેટા, બોલો પપ્પા. એક કોમ કરો, તમારા લોકોને ગોળ ભૂવા ના જાય. આમ તો એ બધાના પપ્પાઓની વાત સાચી. એ લોકો જોડે વાત કરી, પણ મને એવું લાગ્યું કે તારે ના જોઈએ. તમે લોકો રહેવા દો, બરોબર? અમે લોકો જઈને આવીએ, પેલા જોઈને આવીએ કેવું ગોવા, પછી તમને મોકલીશું શાંતિ. સારું સારું. હા બરોબર, જતા રહો, જો હેડો રૂમમાં. એટલે ભાઈ જવાનું પ્લાન ચાલુ કરી. આપણા પ્લેન ને તો મેં બી મરાવી દીધું તમારા લોકો કારણે. પણ તિલાન ચો બસવાનું આવે એના બાપા ના હોય. પણ ભાઈ મને ના પાડી તો ભાઈ હું શું કરીએ કહો? કશું નહીં, હવે પડે રહો ઘેર ને ઘેર. સાચી વાત. આ જીવનમાં તો ગોવા જવાનું લાગતું નહીં. જોઈ હવે આવતા જન્મમાં હું આગળ થાય. તો ગાઈસ તમારા લોકોનો ગોવાનો પ્લાન થાય તો અમને લોકોને કહેજો, તો અમે લોકો સેટિંગ કરી આવા. બરોબર? બાકી મળીએ એક નવા વિડીયોના અંદર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ગાઈસ તમે લોકો વિડીયો જુઓ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરતા જ નહીં. લોકોને શેર કરો, સૌથી વધારે